બોટાદની વાત કરીએ તો બોટાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવે છે, જેમાં બોટાદ પોલીસે ધોરણ 10ની વિદ્યાર્થીનીને નિયત શાળામાં પહોંચાડી છે. નિયત સમયે શાળામાં પહોંચાડી છે, ત્યારે વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. આદર્શ સ્કૂલ ખાતે વિદ્યાર્થીની પહોંચી ગઈ હતી. પરીક્ષાનું કેન્દ્ર યોગીરાજ વિદ્યાલયમાં હતું. પોલીસે તેને તુરંત જ યોગીરાજ વિદ્યાલયમાં પહોંચાડી હતી. તો બોટાદ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે, જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીને નિયત સમયમાં પોલીસે વિદ્યાર્થીનીને શાળામાં પહોંચાડી છે. વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. ત્યારે આદર્શ સ્કૂલ ખાતે વિદ્યાર્થીની પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પરીક્ષાનું કેન્દ્ર વિદ્યાર્થીનીનું યોગીરાજ વિદ્યાલયમાં હતું. પોલીસે વિદ્યાર્થીનીને તુરંત જ યોગીરાજ વિદ્યાલયમાં પહોંચાડી હતી. તો પોલીસની આ પ્રકારની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. રાજ્યભરમાં આજે બોર્ડની પરીક્ષા છે, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આજે આયોજન છે. ત્યારે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે.